સોના ચાંદીના ભાવમાં મોટો ઉછાળો। 1 કિલો ચાંદીનો ભાવ 3 લાખની નજીક પહોંચ્યો છે। 1 કિલો ચાંદીનો ભાવ 2,90,000 થયો છે। 10 ગ્રામ સોનાનો ભાવ પણ 1,43,000 થયો હોવાની જાણકારી હાલમાં મળી રહી છે। તો ઓલ ટાઈમ હાઈ પર ચાંદી અને સોનું જે છે તે થતું જોવા મળી રહ્યું છે। ભાવનગરથી સમાચાર। બગદાણામાં યુવક પર હુમલાનો મામલો। એસઆઈટીએ પાદરી ગામના એક યુવકની કરી અટકાયત। યુવકને મેડિકલ ચેકઅપ માટે લઈ જવાયો હતો। અત્યાર સુધીમાં મારપીટ કેસમાં 9 આરોપી ઝડપાયા છે। સમગ્ર મામલે એસઆઈટીની ટીમ ચલાવી રહી છે તપાસમાં થઈ શકે છે મોટા ખુલાસા। દેવગઢ બારિયામાં યોજાયેલા વીર માધાંતા પ્રતિમા સ્થાપના સમારોહ વિવાદમાં અટવાઈ ગયો છે। પૂર્વ રાજ્યકક્ષાના મંત્રી બચુ ખાબડ દ્વારા જાહેર મંચ પર ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યાનો આક્ષેપ થયો। મંચ પરથી પોતાની રાજકીય નામના દર્શાવવાનો પ્રયાસ કર્યો હોવાનો સમાજનો આરોપ છે। અગાઉ સમાજ દ્વારા નક્કી કરાયું હતું કે કાર્યક્રમમાં કોઈ પણ પ્રકારનો રાજકીય પ્રચાર નહીં થાય। મંત્રીના વર્તનથી સમાજમાં રોષ અને નારાજગી ફેલાય છે। મામલો બગડતા દેવગઢ બારિયા પોલીસના પીઆઈ સ્ટેજ પર પહોંચ્યા હતા। પોલીસ દ્વારા તાત્કાલિક પરિસ્થિતિ કાબૂમાં લેવામાં આવી। સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો। કાર્યક્રમનું લાઈવ પ્રસારણ પણ થયું હતું। હાલમાં મંત્રી બચુ ખાબડ સામે સમાજ દ્વારા કડક ટીકા ટિપ્પણી શરૂ કરાઈ છે। કેટલા જણની સ્પીચ છે? હવે સાહેબ એક બે જણા જ છે। એક બે જણા પર નામ લખ માર તમને કઈ મારે બોલવું ના પડે બીજું પહેલા કે નામનું સ્પીચમાં નામ લખ। તમે કોણ અમને નાખે નારા હકીકત મેળો ખોલાય છે હમણાં બધું। તમે મેળો જ ખોળવા બેઠેલા છો ને બીજું મેળો જ ખોળવા બેઠેલા છો। ભાઈ આ કોળી સમાજનો મેળાને જો કોઈ અસર કરવા માંગતું હોય તો હું વિનંતી કરું છું કે કોળી સમાજ માટે આ ભેગું કરેલું છે। અમે રાજકારણ માટે નહીં। વાવધરાના દિયોદર ખાતે રબારી સમાજની બેઠક યોજાઈ। આ બેઠકમાં ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ અને ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા। આ બેઠકનો મુખ્ય હેતુ સમાજમાં કુરિવાજો દૂર કરવા અને સામાજિક સુધારણા માટે નવા બંધારણ ઘડવાનો હતો। આ સાથે આગામી 25 જાન્યુઆરીના રોજ ડીસા ખાતે યોજાનાર ભવ્ય મહાસંમેલનની પૂર્વ તૈયારીઓ અંગે પણ આ બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। કચ્છથી સમાચાર। કુકમા ટોલ નાકા પર ટ્રાન્સપોર્ટરોનો વિરોધ। હાઈવેના અધૂરા કામને લઈને વિરોધ નોંધાવ્યો। પ્રોજેક્ટ પૂરો થયા વગર ટોલ ટેક્સ વસૂલવામાં આવી રહ્યો છે, જેનો ટ્રક માલિકોએ વિરોધ નોંધાવ્યો। રસ્તાની ગુણવત્તા અને અધૂરા બ્રિજને લઈને અનેકવાર રજૂઆત કરવામાં આવી છે। સૂત્રોચ્ચાર કરી ટ્રક માલિકોએ વિરોધ નોંધાવ્યો છે। જીઆર ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની દ્વારા જે કામ કરવામાં આવ્યું છે એની ગુણવત્તા એકદમ ખરાબ છે। જે વારંવાર રોડ અનેકો વખત આ તૂટી ગયેલા છે, જેના સાક્ષી કલેક્ટર સાહેબ પણ ખુદ પણ પોતે ઘણી વખત બોલેલા છે કે ભાઈ આ રોડની કામગીરી નબળી છે અને એને ટકોર પણ કરેલી છે। છતાં પણ અહીંયા લોટ પાણીને લાકડા ભેગા કરી અને જેમ તેમ અત્યારે વરસાદની સિઝન નથી એટલે ખાડા અત્યારે તાત્કાલિક પડવાની એની સંભાવના નથી, જેના કારણે એને અત્યારે એ મોસમ જોઈને ટોલ નાકો એને શરૂ કરી દેવામાં આવ્યો છે। પણ એ એકદમ ગેરવ્યાજબી છે। એનું કારણ છે કે હજી રોડનું કામ સંપૂર્ણપણે પૂર્ણ થયેલું નથી। 100% રોડનું કામ પૂરું થાય પછી જે ટોલ વસૂલવામાં આવે એવી અમારી માગણી લઈને અમે અહીંયા ટોલ બૂથે આજે વિરોધ કરવા આવ્યા છીએ। જામનગરના રામસર સાઇટ સ્થિત ખીજડીયા પક્ષી અભયારણ્યમાં મકર સંક્રાંતિના પર્વ દરમિયાન પતંગની જીવલેણ દોરીથી 80થી વધુ પક્ષીઓ ઘાયલ થયા છે, જેમાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ઇજાગ્રસ્ત પક્ષીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે। પતંગબાજીના ઉત્સાહ વચ્ચે રસ્તાઓ, ઝાડ અને વીજળીના થાંભલાઓમાં ફસાયેલા દોરા અબોલ પક્ષીઓ માટે સજારૂપ સાબિત થઈ રહ્યા છે, જેના કારણે વાસી ઉત્તરાયણની બપોર સુધીમાં વિવિધ પક્ષીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવી છે। હાલમાં આ તમામ પક્ષીઓને બચાવવા માટે ખીજડીયા પક્ષી અભયારણ્ય ખાતે સારવાર આપવામાં આવી રહી છે। ઉત્તરાયણના તહેવારને લઈને જામનગર શહેર જિલ્લામાં 80 થી વધુ પક્ષીઓ છે તે દોરીથી ઘાયલ થયા છે। પતંગ ઉડાડવાની સજા પક્ષીઓ માટે ક્યાંક ને ક્યાંક જે પ્રકારે દર્દનાક છે તે સાબિત થઈ છે। જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો જામનગરના ખીજડીયા પક્ષી અભયારણ્ય ખાતે શહેરમાં જે વિવિધ જે પક્ષીઓ છે તે ઘાયલ થયા છે તેની સારવાર હાલ કરવામાં આવી રહી છે। વાસી ઉત્તરાયણના દિવસે આપણે અહીં પહોંચ્યા છીએ। અહીંના જે ફોરેસ્ટ વિભાગના અધિકારી છે એમની સાથે જ વાત કરીશું। શું કહેશો, કયા પ્રકારની કામગીરી, ઉત્તરાયણ દરમિયાન કેટલા પક્ષીઓ ઘાયલ થયા? આમ જોઈએ તો દર વર્ષે વન વિભાગ દ્વારા કરુણા અભિયાન ચલાવવામાં આવે છે। એમાં ઘણી બધી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, એની સાથે સાથે ઘણી બધી સેવાકીય સંસ્થાઓ અને એની સાથે સાથે 1962
આ બધાના સહયોગથી આપણે આ જે કામ છે એ સરસ રીતે આપણે કરી શકીએ છીએ. એમાં જોઈએ તો કાલે ઉત્તરાયણના દિવસે આપણા જામનગર જિલ્લામાંથી કુલ 78 જાતના પક્ષીઓને દોરાથી ઘાયલ થયેલા આપણે રેસ્ક્યુ કરીને લાવ્યા છે. માઇગ્રેશન કરેલા બર્ડ્સ આજ સુધીમાં હજી નથી આવેલા. આપણા જે પક્ષીઓ અત્યારે આવ્યા છે રેસિડેન્ટ છે અને લોકલ માઇગ્રેટરી બર્ડ છે, એ જ આપણે અહીંયા રેસ્ક્યુમાં આવેલા છે. એટલે રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા હતા, અહીં જામનગરના ખીજડીયા બર્ડ સેન્ચ્યુરી ખાતે જે પક્ષીઓ છે પતંગની દોરીથી ઘાયલ થઈ અને આવ્યા છે. આજની તારીખે વાત કરવામાં આવે તો 80 થી વધુ પક્ષીઓને અહીં સારવાર આપવામાં આવી છે. કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, ખીજડીયા, જામનગર. અમદાવાદના હલદરવાસ ગામે કંપનીમાં આગ લાગી છે. પ્લાસ્ટિક બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગી છે. હલદરવાસ નજીક પ્લાસ્ટિક બનાવતી કંપનીમાં વિકરાળ આગની ઘટના બની છે. અચાનક આગ લાગતા કંપનીમાં અફરાતફરી મચી ગઈ. અમદાવાદ, કટલાલ સહિતનો ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે. અમદાવાદ પોલીસ અને ફાયર વિભાગે કામગીરી શરૂ કરી. કંપનીમાં આગ લાગવાનું કારણ હજુ જાણી શકાયું નથી. ગાંધીનગરથી સમાચાર. કાર અકસ્માતના સીસીટીવી. જુંડાલ પાસે મર્સિડીઝ કારનો અકસ્માત થયો છે. અકસ્માતના સીસીટીવી ફૂટેજ આવ્યા છે સામે. એક્ટિવા ચાલકને અડફેટે લેતા થયો હતો અકસ્માત થતા રોડ પર થયો હતો ભારે ટ્રાફિક જામ. ઘટના સ્થળે પહોંચીને ટ્રાફિક પોલીસે હાથ ધરી હતી કાર્યવાહી. દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો. કાર અકસ્માતના જે સીસીટીવી છે જેમાં જોવા મળી રહ્યું છે એક લાલ રંગની ગાડી જે છે તે પાછળથી ટક્કર મારે છે. બાઇક ચાલક છે તે સીધા જ તેના બોનેટ પર પડે છે અને ત્યારબાદ જુંડાલ પાસે આ મર્સિડીઝ કારના અકસ્માતને લઈને પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. સુરતમાં પતંગની દોરીના કારણે એક જ પરિવારના 3 લોકોના મોત થયા છે. જિલ્લાની બ્રિજ પર બાઇક પર જતા પિતા પુત્રીનું મોત થયું છે. સારવારમાં માતાનું પણ મોત નીપજ્યું છે. દોરી વાગતા એક જ પરિવારના 3 લોકોના મોત થયા છે. બ્રિજ પર પતંગની દોરી આવી જતા અકસ્માત સર્જાયો હતો. પિતા બાઇક પરથી નીચે પટકાયા હતા. બાઇક બ્રિજ નીચે પાર્ક કરેલી રિક્ષા પર પડી હતી. માતાને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. સુરતના યોગી ચોક પાસે આવેલી પાણીની ટાંકી પર નાના બાળકો ચડી ગયા. પાણીની ટાંકીમાં પતંગ ફસાયેલો હોવાથી બાળકો ટાંકી પર ચડી ગયા. બાળકોનો વિડીયો કોઈએ ઉતારી લીધો હતો. બાળકોનો જોખમી વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અહીં સવાલ એ છે કે બાળકોને પાણીની ટાંકી પર જવાની પરવાનગી કોણે આપી? જો બાળકો ઉપરથી પડી ગયા હોત તો જવાબદાર કોણ હોત? મોરબી ધરમપુર ગામ પાસે થાર ગાડી પુલ ઉપરથી નીચે પાણીમાં ખાબકી. ધરમપુર પુલ પર ગત રાત્રે બન્યો હતો બનાવ. મહિન્દ્રા થાર ગાડી પાણીમાં ખાબકી. ક્રેનની મદદથી થાર ગાડીને બહાર કાઢવાની કવાયત હાથ ધરાઈ. મોરબી ધરમપુરને જોડતા એકમાત્ર પુલ ઉપર બનાવ બનતા ટ્રાફિક જામ સર્જાયો. થાર ગાડીમાં 4 જેટલા વ્યક્તિઓ હોવાની ચર્ચા. જો કે હજુ સુધી જાનહાનિના કોઈ સમાચાર મળ્યા નથી. વડોદરામાં ઉત્તરાયણના પૂર્વ રાત્રિએ થયેલી હત્યાનો મામલો. પરિવારજનોનો મૃતદેહ સાથે પહોંચ્યા મકરપુરા પોલીસ સ્ટેશને. મકરપુરા પોલીસની કામગીરી સામે પરિવારે ઉઠાવ્યા સવાલ. પોલીસે હજુ મુખ્ય આરોપીઓની ધરપકડ ન કરી હોવાનો આક્ષેપ. પોલીસે તમામ આરોપીની ધરપકડ કરાવવા આપ્યું આશ્વાસન. જશોદાનગરમાં અનુપ પટેલની થઈ હતી હત્યા. 20 થી 25ના ટોળાએ ઢોર મારી કરી હતી હત્યા.